ખબર છે, હું ને અનેરી દીદી તો ભણવામાં એકદમ નકામા, પણ માનસી દીદી બહુ હોશિયાર હતા. અનેરી દીદી ભણવામાં હોશિયાર નથી, પણ બાકી બધા કામોમાં બહુ હોશિયાર છે. હું તો એમાંય મીંડું. માનસી દીદી છે ને મને 12માં બહુ તૈયારીઓ કરાવી, ત્યારે તો 12માં પાસ થઈ. બાકી આપણે તો ફેલ જ હતા. 12માં મારા છે ને 48% આવેલા, એટલે મેં આખા ગામને પેડા ખવડાવેલા. 48% માટે? હાસ તો કે સર થોડીક વધારે મહેનત કરી હોત ને, થોડીક, તો તારો 12માં નંબર આવી જાત. ઓ ફौजदार, तुम क्या जानो 48% कम હતો? તમને ખબર છે, લાઈફમાં પહેલી વાર મારા 48% આવેલા, સૌથી વધારે. એટલે તો મને કોલેજમાં એડમિશન મળ્યું. શું થયું? મારો નહીં. આ તો વિશ છે. એટલે આમ મુઠ્ઠી વાળવાની, એના પર પાપડ મૂકવાની, પછી આંખો બંધ કરીને વિશ કરવાનું, અને પછી ફૂંક મારીને ઉડાડી દેવાની, એટલે વિશ પૂરી થઈ જાય. એમ? હા. ના એવું ના હોય. તમને વિશ્વાસ નથી ને, તો લાવ, મને આપી દો. ના, નહીં આપું. મારી પાપણ છે, મને નહીં આપો. આપો. મારી પત્નીની આંખની પાપણ છે. પત્ની કોની? મારી. તો આ પાપણ કોની થઈ? મારી. આને તો આખી જિંદગી સાચવીને રાખીશ. હા, કોઈ મોરપીશ થોડી છે તો આખી જિંદગી સાચવીને રાખશો? તો પણ હું તો રાખીશ જ. મારે છે ને મારા લાઈફની બધી જ વિશેષ પૂરી કરવી છે. અને તને શેની ઉતાવળ છે? તારે શું માંગવું છે અત્યારે? મારે કઈ નથી માંગવું. મારી પાસે તો જેટલું હોવું જોઈએ એના કરતા પણ 4 ગણું વધારે છે. હું એવું તો શું કરું કે આપણા બંને વચ્ચે બધું જ પહેલા જેવું થઈ જાય, આપણે બંને પહેલાની જેમ જ એક સાથે રહેવા લાગીએ. સાંભળો, મને ખબર છે હું તમને આ મલમ આપતી તો તમે ના લેતા, એટલે મેં તમારી બેગમાં મૂકી દીધો છે. મેં કોઈ ઢાપણ નથી કર્યું, પણ આ મલમ ખરેખર બહુ ગુણકારી છે. આનાથી બાને સારું થઈ ગયું હતું, એ તો તમે જાણો જ છો. એટલે તમે પણ જ્યારે પાટો ખોલો કે બદલાવો ત્યારે આ મલમ લગાડી દેજો. નહીં તો નેહાબેનને કહેજો. હું હોત તો હું જ જબરજસ્તી લગાડી દેત, ભલે પછી તમે મને વઢ્યા હોત. હું તમારી વડ ખાઈ લે, એમ પણ વડ ખાતી જઉં છું ને તો થોડી વધારે. ચાલો, તબિયત સાચવજો. વાગેલા હાથનું ઓશિકું બનાવીને ના સૂતા, નહીં તો વધારે દુખશે. ડોક્ટરે જે કસરત કરવા કહી છે ને એ કરતા રહેજો. ભૂલથી વાગેલા હાથે ગાડીનો દરવાજો ખોલી નાખો છો ને, એમ ચાનો કપ ના ઉપાડી લેતા. આ બધું હું તમારી કેર કરું છું એટલે કહી રહી છું એવું નથી, પણ તમે એકદમ ફિટ છો અને હંમેશા ફિટ રહો એટલે કહું છું. થોડું વાગવાથી તમે ઢીલા પડી જાઓ એવા નથી, અને એવા તમે સારા પણ નથી લાગતા. તમે તો એંગ્રી યંગ મેન જ સારા લાગો છો. ચાલો, જય સોમનાથ. બસ એ જ તમારી, તમે માનતા હોવ તો. એ સર. મે આઈ કમ ઇન સર? ઓફકોર્સ, આવ ને. તો થઈ ગયા ફ્રેશ? યસ. તો ક્યારથી કામ શરૂ કરવું છે? હજુ તો તું આવ્યો છે, આરામ કર. કાલથી કામ જ કરવું છે ને. હર્ષ, એક અગત્યનો કોલ છે, મારે ઉપાડવો પડશે. પ્લીઝ. તને કહ્યું ને પછી ફોન કરું છું, તું કેમ વારે ઘડીએ ફોન કર્યા કરે છે? હા ફોન કરીશ. ઓકે બાય. અરે કરીશ કહ્યું ને. ઇઝ એવરીથિંગ ઓકે? યસ, એબ્સોલ્યુટલી. મને કેમ એવું લાગે છે કે તું કોઈક વાત છુપાવી રહી છે? મારે તને કહેવાનું જ હતું. આઈ હેવ અ બોયફ્રેન્ડ. શું? હા, હું તને બધી વાત કરવાની જ હતી. ક્યારે? આજે જ. ઇનફેક્ટ આપણે આજે ડિનર પછી આ જ વાત કરવાની હતી.
જોયું એઝ યુઝ્યુઅલ તે અમારા બધાની વાતો જાણી લીધી પણ પોતાનું તો કંઈ જ ના કહ્યું ને. શું કહું? આમ જોવા જઈએ તો કહેવા જેવું કંઈ છે જ નહીં. અમારા રિલેશન્સ બહુ કોમ્પ્લિકેટેડ છે. મેં તને કહ્યું તું ને તું અમદાવાદ આવીશ એટલે તને બધી વાત કરીશ. તું આજે ડિનર પછી વાત કરીએ છીએ. અને તે અહીંયા આવ્યા પછી કેસરને ફોન કર્યો કે નહીં એ ચિંતા કરતી હશે. જો ને આ એમ તારે તારા ચેપ્ટર વિશે વાત નથી કરવી ને એમ મારે પણ આ વિષય પર કોઈ વાત નથી કરવી. બાય. નાના શેઠાણી બેસી દો. પ્રમોદ, બીજા કામ છે ને તારે? ચલ જા. અહીંયા શું કામ બેસે છે? હા, આ નોકરોને બેસવાની જગ્યા નથી. આ તારી પ્લેટ ઉપાડ અને નીકળ તારા રૂમમાં. ત્યાં બેસીને જમ. બેરી થઈ ગઈ છે? સંભળાતું નથી? અને હા, આ જગ્યા માલિકોને બેસવાની છે એટલે અહીંયા ફરકવાનું પણ નહીં. સમજી? અમારી સામે ના જોઈશ. ચલ નીકળ, નીકળ અહીંયાથી. મારા તરફથી ફાઇનલ શું? કે હવેથી હું જ્યારે જમવા બેસું ને ત્યારે પહેલો કોળિયો તું જ મને ખવડાવીશ. પહોંચતા તમારા વગર તો કળેથી કોળિયો પણ નથી ઉતરતો. ઓલ સેટ? ઓલ સેટ. તો શું ખાઈશ બોલ? ચાઇનીઝ, પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન? ગમે તે ચાલશે. તો અહીંયા નજીકમાં જ છે ને એક નવી ચાઇનીઝ રેસ્ટોરન્ટ ખુલ્લી છે, આપણે ત્યાં જઈએ. ઓકે. આમ તો મારે તને મારા ઘરે બોલાવવો જોઈતો હતો પણ મારા ઘરે હમણાં થોડા પ્રોબ્લેમ્સ ચાલે છે. ને તું મને હવે કહીશ કે વાત શું છે? કહેવા માટે જ તો આવી છું. પછી કે ને. હમણાં નહીં, જમીને કહું. અત્યારે જતા જતા મૂડ ખરાબ નહીં કર. હવે છે ને તું વાતને આડે પાડે ચડાવી રહી છે. જો હું ડિનર સુધી રાહ જોઉં છું પણ પછીનો વારો જ નહીં આવે. હું સામેથી જ રાહ જોઈ રહ્યો છું કે તને બધી વાત કરું. હવે જઈશું ચા આપના? હર્ષ, તને તો ખબર જ છે મારા ડેડીના બીજા લગ્ન પછી એમની વાઈફ સાથે મારે ક્યારેય બન્યું જ નથી. ડેડીની વાઈફ? હા, કારણ કે એ મમ્મી તો ક્યારેય બની જ નથી શક્યા. પણ આ વાતને તો બહુ વર્ષો થઈ ગયા ને. અને હવે તો તમારી વચ્ચે કંઈક રિલેશન બિલ્ડઅપ થયું હશે તો ટ્રાય પણ કર્યા હશે. બહુ જ ટ્રાય કર્યા પણ કોઈ પણ રિલેશન છે ને બે બાજુથી હોય છે, એક બાજુથી નહીં. અને હર્ષ, એક તરફી સંબંધોનું આયુષ્ય બહુ ટૂંકું હોય છે અને એ મને ક્યારેય સમજી જ નથી શક્યા. જાણે કે હું એમની લાઈફમાં એક્ઝિસ્ટ જ ના કરતી હોઉં. હર્ષ, તને ખબર છે મારા મમ્મી હતા ને એમણે પરિવારના બધા સભ્યોને બાંધીને રાખ્યા હતા પણ મારા સ્ટેપ મધરે અમારા નજીકના રિલેટિવ્સને પણ દૂર કરી દીધા. એમણે એમની સાથે પણ સંબંધો નથી રાખ્યા ને એમણે મારા ડેડીને પણ મારાથી દૂર કર્યા ને પછી હું પણ એમનાથી દૂર થઈ જ ગઈ. પણ સાચું કહું હર્ષ, આમાં એમને પણ શું દોષ આપવો? એકચ્યુઅલી મારા ડેડી જ મારાથી દૂર થઈ ગયા. કદાચ એમના માટે હું બોજ બની ગઈ હોઈશ
પણ સાચું કહું તો એમને શું દોષ આપવો? મારા ડેડી જ મારાથી દૂર જતા રહ્યા અને અમારા બંને વચ્ચે એવી ગાંઠ પડી ગઈ છે કે જે ઉકેલવી જ શક્ય નથી. ને હવે તો હું જ્યારે જ્યારે મારા ડેડીને જોઉં છું ને, મને એમની વાઈફ જ દેખાય છે. અને પછી કોઈ પણ વાત જો એમની જોડે કરવા માંગતી હોઉં એ ઝઘડામાં કન્વર્ટ થઈ જાય છે. હવે એમની સાથે વાત કરવું જ ઇમ્પોસિબલ છે. અને આ બધું એટલા માટે નહીં કે મારા મમ્મી નથી. એકચ્યુઅલી સમુદ્રના પેટાળમાં શું છે ને એ જાણવું આસાન છે, પણ માણસના મનમાં શું ચાલી રહ્યું છે એ કદી નથી કરી શકાતું. અને આ ખાઓ પ્રેમનો પહેલો કર્યો. સાચી વાત છે ને, માણસના મનને ક્યારેય નથી કરી શકાતું. સંબંધોની સચ્ચાઈ માપવાનું કોઈ સાધન જ નથી પડતું. અને એટલે જ સંબંધો કે માણસો સાચા છે કે ખોટા ને એની ક્યારેય ખબર જ નથી પડતી. તો ઇગ્નોર ઇટ. તને ખબર છે હર્ષ, મને તારી આ વાત જ બહુ ગમે છે. કદાચ એટલા માટે જ આપણે આટલા સારા દોસ્ત છીએ. જે સુખ, જે શાંતિ મને મારા પરિવારમાંથી નથી મળી ને એ મેં મિત્રતામાં શોધી છે, ને મને માત્ર તારી પાસેથી મળી છે. અને તને ખોવાનું તો હું વિચારી પણ ના શકું. ના, ક્યારેય નહીં. આપણી ફ્રેન્ડશિપ આમ જ રહેશે, ઓલવેઝ, ક્યારેય નહીં તૂટે. એની હું તને શ્યોરિટી આપું છું. ઓકે? ફોજદાર, ત્યાં પહોંચીને કોલ પણ ના કર્યો. તમે કેમ આટલા કઠોર થઈ ગયા છો? મને ખબર છે તમે જ્યાં પણ હશો ત્યાં એકદમ વ્યવસ્થિત હશો, કારણ કે તમારા ઉપર સોમનાથ દાદાની કૃપા છે. અને મને એ પણ ખબર છે કે તમે પણ મને બહુ જ યાદ કરતા હશો, પણ અત્યારે બહુ દુઃખી છો ને, મારા ઉપર બહુ ગુસ્સે છો ને. ફોજદાર, તમે ક્યારે પાછા આવશો એ તો મને ખબર નથી, પણ તમે પાછા નહીં આવો ને ત્યાં સુધી હું એક એક દિવસ ગણીશ. કેસર, નરક દેખાયું કે નહીં? એ બહુ દુઃખ થાય છે તારા માટે. પહેલા કેવી રાણીની જેમ રહેતી હતી તું આ ઘરમાં, અને બા બા માટે તો તું કેટલી લાડકી હતી. ઘરના બધા જ લોકોના મોઢે ફક્ત તારું જ નામ હતું, કેસર, કેસર અને કેસર. પણ હવે ઘરનું કોઈ પણ વ્યક્તિ તારું નામ પણ લેવા તૈયાર નથી. સમય બદલાઈ ગયો અને તારું નસીબ પણ બદલાઈ ગયું. નોકરાણીની જેમ રહે છે તું. અમે જ તને તારા રૂમમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકી. આ શું છે? હા, આ દિવાલ કેમ બગાડી છે? ઓ,
દિવસો ગણે છે ને તું? હા, ગુડ. અમે પણ દિવસો જ ગણી રહ્યા છીએ કે ક્યારે તને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીએ. અને જે દિવસે તને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશું ને ત્યારે અમે આખા રાજગઢમાં પેંડા વેચાવીશું. ભાભી, તમારે કંઈ કામ હતું? કામ? જેના લીધે બધાના કામ બગડતા હોય એની પાસે અમારે શું કામ હોય? જેના કર્મોના લીધે એના પતિને શહેર ભાગી જવું પડ્યું એની પાસે અમારે શું કામ હોય? જે બધાને જેલમાં મોકલતા હતા એને પોતાને જેલમાં જવું પડ્યું. ભાભી, જે ખરાબ થઈ ગયું એ વાતનું મને દુઃખ છે, પણ શું કહ્યું? ખરાબ થઈ ગયું? નહીં નહીં નહીં, તે ખરાબ કર્યું છે. એટલે એમ બોલ કે મેં જે ખરાબ કર્યું છે એનું મને દુઃખ છે. અને અમે તારા દુઃખમાં વધારો કરવા માટે જ આવ્યા છે. તારા દાઝ્યા ઉપર ડામ દેવા, તારા ઘાને ખોતરવા અને તને મેણા ટોણા માર. શું છે કે એનાથી અમારી આત્માને બહુ જ શાંતિ મળશે. અને હા, એક અગત્યની વાત તો તને કહેવાની જ ભૂલી ગયા. તારા લીધે તારા પતિની વર્દી ગઈ છે ને એ ક્યારે પણ પાછી નહીં આવે. તારા અને એમની વચ્ચે ક્યારે કંઈ સારું નહીં થાય. નામ વગરનો સંબંધ, નામ વગરનું આ મંગળસૂત્ર અને નામ વગરનું કંકુ, આ પ્રેમ વેમ બધું છોડી દે, ભૂલી જા બધું. હવે ક્યારે પણ તારો પતિ તારી પાસે નહીં આવે. તમારા બંને વચ્ચે ક્યારેય પહેલા જેવું નહીં થાય. સમજી ગઈ ને? તમે લોકો ક્યારેય ભેગા નહીં થાવ. તારા લીધે તારા પતિની વર્દી ગઈ છે ને એ ક્યારે પણ પાછી નહીં આવે. તારા અને એમની વચ્ચે ક્યારેય કંઈ સારું નહીં થાય. હવે ક્યારે પણ તારો પતિ તારી પાસે નહીં આવે. તમે લોકો ક્યારેય ભેગા નહીં થાવ. ના પહોંચતા હું તમને પાછા મેળવવા માટે કાંઈ પણ કરી શકું છું, કાંઈ પણ. એમને એવું નહોતું કહ્યું કે મને મારી નોકરી પાછી અપાવો. એમને આ ઘરમાં વર્દી પાછી અપાવવાની વાત કરી. એમને વર્દી પાછી અપાવવાની નહીં. કે હર્ષવર્ધન સિંહ તો હવે ક્યારેય વર્દી નહીં પહેરી શકે, પણ કેસર હર્ષવર્ધન સિંહ તો પહેરી શકશે ને. તમારે તમારા માટે આ ઘરમાં વર્દી પાછી લાવવી જ પડશે. તો જ તમારા અને ભાઈ વચ્ચે બધું સરખું થશે.